धमाल मस्ती। मैं क्या करूं राम, मुझे पुट्ठा मिल गया। हाय हाय, पुट्ठा मिल गया, मुक्का मिल गया। मैं क्या करूं राम, मुझे पुट्ठा मिल गया। चंद्रकांत, चंद्रकांत। આટલી બધી આ લગ્ન વિષયક જાહેરાતમાં તારી બેનને કોઈ યોગ્ય મૂર્તિઓ છે નહીં. ચંદ્રકાંત, કાંત. કાશ હું પણ એક ન્યૂઝપેપર વાંચતો. આખો દિવસ તમારા હાથમાં તો રહે. બહુ સારું તાત રોજ સવારના 9 તો મળે. સંભળાવા સિવાય કઈ છૂટકો છે? આજે તમે બહુ સરસ લાગો છો. એકદમ હેન્ડ પંપ લાગો છો. હેન્ડ પંપ? એને હેન્ડસમ કહેવાય, હેન્ડસમ. અરે જે હોય એમ તમે બહુ ચીકણા લાગો છો આજે તો. મસ્કા મારવાનું બંધ કર અને મુદ્દાની વાત કર. વાત એમ છે કે મારી બહેનપણી છે ને એનું વેલ્ડિંગ છે, એટલે મારે શોપિંગ કરવા જવું છે. વેલ્ડિંગ? અરે એને વેડિંગ કહેવાય, વેડિંગ. અરે વેલ્ડિંગ જ કહેવાય તો બીજી વારનું છે, બીજી વાર. આ બીજી વારનું લગ્ન છે. આ લગ્ન કર્યા પછી અને મોબાઈલ લીધા પછી બધાને એવું લાગે કે જો થોડી રાહ જોઈ હોત ને તો વધારે સારું મોડેલ મળે. ચાલો હવે શોપિંગમાં જઈએ. હું મેકઅપ કરીને આવું છું. ઓકે? એ તું મેકઅપ કરીને આવે. આજે દિવાળી છે, દેવ દિવાળીએ પાછી આવી જજે. લગ્ન પહેલા તો મારો પ્રેમ, મારો મેકઅપ, મારા કપડા, મારા લવ લેટર બહુ સારું લાગતું હતું. અને હવે શું તો તને ખબર નથી? ના. પ્રેમ થાય ત્યારે લાગે મસ્તી મસ્તી, લગ્ન કર્યા પછી લાગે સસ્તી સસ્તી. છોકરાઓ આવે ત્યારે લાગે વસ્તી વસ્તી. પેલા લેવ લેટર થઈ ગયા છે પસ્તી પસ્તી. ખબર છે તમારે પુરુષોને તો આવું જ હોય. આ બધી બહેનો મને કહેજો, લગ્ન પહેલા तो मेरे सपनों की रानी, लग्न પછી हम आपके हैं कौन? हाँ? लग्न पहला मैंने प्यार किया અને લગ્ન પછી मैंने प्यार क्यों किया? कुछ कुछ होता है અને લગ્ન પછી कुछ भी नहीं होता है. बराबर ने? ચલો શોપિંગમાં જવાનું છે. જાઓ તૈયાર થઈને આવો. તમે શોપિંગ કરીને આવો, હું તૈયાર થઈને આવું ત્યાં સુધી લાયન માર્કેટ વાળા હર્ષદ મહેતાને ફોન કરી રાખજો. એ આ લાયન માર્કેટ શું છે? લાયન માર્કેટ શેર બજાર. બધા હસે છે તારા ઇંગ્લિશ ઉપર. અરે હસવા દો બધાને હસવા દો. લાફિંગ લાફિંગ હાઉસ સેટલિંગ. લાફિંગ હાઉસ સેટલિંગ કેવું છે? હસે એના ઘર હસે. જરા આને કોઈ સમજાવો. આમ હસવાથી ઘર ના વસે. અને જે લોકોએ ઘર વસાયા છે પછી કોઈ હસ્યું છે ખરું? બીજો વારો આપણો નહીં આવવા દે. જીજાજી, તમે તમને પોતાની યુવરાજ સિંહ સમજો છો? આ બધી વાતમાં યુવરાજ સિંહ ક્યાં આવ્યો? તો આમ વાતમાં શિક્ષણ મારો છો. એક દિવસ રડવાનો વારો આવશે, રડવાનો. એ હું અને રડું? અરે મારો જન્મ થયો ને ત્યારે પણ હું નહોતો રડ્યો.
મમ્મી પપ્પા ડોક્ટર નર્સ બધાય પ્રયત્નો કરેલા પણ તોય હું નતો રડ્યો. આમ જુઓ ને અત્યારે આ લોકોના પ્રયત્નો ચાલુ છે પણ મેળ નથી પડ્યો. બહુ સારું દોડતા યુવરાજસિંહ. શોપિંગ માટે પૈસા લીધા? શું છે એ આ શું છે? તમે જ તો કહેતા હતા પૈસા તો હાથનો મેલ છે. તમારા ગોરા સુંદર હાથને હું શું કરવા મેલા થવા દઉં? બરાબર ને જ્યોતિ? આ હવાલદારોમાં ને આમાં કોઈ ગરજ નથી હો. ચાલો મંદિરે જવાનું મોડું થાય છે. મંદિરે તો શું જવાનું? કેમ? એ સાસુ તીરથ સસરા તીરથ અડધું તીરથ ઘરવાળી અડધું તીરથ ઘરવાળી 68 તીરથ શું કરું સાચું તીરથ મારી સાળી. ના મોટી બેન, હું છે ને 2 દિવસ પછી અલ્પા સાથે ટ્રેકિંગ પર જાઉં છું. મારે એની તૈયારી કરવી છે. તમે લોકો જઈ આવો. કેટલા દિવસ માટે જાય છે? 7 દિવસ માટે. ઓ વાહ. હેલો આશા ભાભી, કેમ છો? હેલો એ આ બાબા રામદેવે નવો યોગ કર્યો કે? એટલે કેમ છો? અચ્છા દીપક તને હલો કે છે કેમ છો કે છે? શું દીપક દેખાતો નથી યાર ક્યાં ફરે છે? કેવો પાડોશી છું? ચંદ્રકાંત, તમે મને કહું કે આજે સાંજે 5 વાગે ખાસ કામ છે ને ઘરે આવી જજે. તો આવી ગયો ને. અરે હું પેલો બાયદેવ મારો ફ્રેન્ડ નથી બચુ બોબડો એના લગ્નમાં ગયો હતો. બાજુ મોકળો હા તેના લગન થઈ ગયા? અરે હા, તમને ખબર નથી? અમે એવું હોય કીડીને કણ, હાથીને મણ અને બચ્ચું બોબડાને પણ કોઈનો કોઈ કબૂચક મળી જ જાય. અને બાય ધ વે એના લગ્નની કંકોત્રી હતી ને, તમને ખબર છે લગ્નમાં કન્યાના નામની પાછળ ડિગ્રી લખેલી હોય BCom BSc LLB. તો આના નામની પાછળ શું લખ્યું ખબર છે? ABCL. અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ. હા, હવે આવનાર બેનને ચલાવી લેજો. હાલો આપણે મોડું થાય છે. ચાલો. ઠીક છે ભાભી. અરે મારી બેનપણી છે ને એનું વેડિંગ છે. શું? એટલે અમે શોપિંગ કરવા જઈએ Oh, છીએ. that's great. અને દીપક સાંભળ, આ તારી ખાસ બેનપણી છે ને એ 2 અઠવાડિયા પછી આખા અઠવાડિયા માટે ટ્રેકિંગ પર જાય છે. શું વાત કરો છો? પણ લગ્ન કરીને કેનેડા જવાની ના પાડે છે. જ્યોતિ સાંભળ, બિપિનભાઈનો ભાણેજ કેનેડાથી આવ્યો છે. આવતીકાલે સાંજે તને જોવા આવવાનો છે માટે ઘરમાં જ રહેજે. ઓકે? હા ને હવે ચાલો. ચાલો. 2 कदम हम चले, 2 कदम तुम चलो, 2 कदम हम चले, 2 कदम तुम चलो. आगे चल के रिक्शा कर लेंगे. रिक्शा बोलो. હા, ગમે તેમ કર, સમજાવી પટાવીને અને લગ્ન માટે તૈયાર કરી દે. ઓકે? તૈયાર કરી દો. ચાલો આવજો, આવજો. બાય. શું કહું ભાભી તમને? 3 વર્ષથી હું જ્યોતિના પ્રેમમાં છું ને એને પટાવવાની કોશિશ કરું છું ને આજની તારીખે પણ ફિલ્ડિંગ ભરું છું. હે જ્યોતિ? સરી ફિલ્ડિંગ કરે છે તું? ઓહ, છોટે બધી વાત. બાય ધ વે, મોટી બેન કહેતા હતા કે તું મોટી બેને તને વાત કરી? હા I am so excited. એક્સાઇટેડ. મને એમ કે તું જવાની ના પાડે છે.